હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે બીજી એક સ્લીવ શીખવાના છે જેનું નામ છે કેપ સ્લીવ. કેપ સ્લીવ તમે લોંગમાં પણ બનાવી શકો છો, શોર્ટમાં પણ બનાવી શકો છો. આપણે આજે શોર્ટમાં બનાવવાના છે. સેમ્પલ આપણે લીધું છે એટલે નાની આપણે કેપ સ્લીવ બનાવી છે આ રીતે. અને એને બે રીતે તમે બનાવી શકો છો. નીચેથી તમે ફોલ્ડ કરીને ડબલ લઈ શકો છો, કાં તો પછી નીચે આવી રીતે એની કિનારી પણ વાળી શકો છો. આપણે નીચે કિનારી વાળીને કરીશું. ડ્રાફ્ટિંગ જે છે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છે, એ તમે જોઈ શકો છો. એમાં કેવી રીતના આપણે ડ્રાફ્ટિંગ લઈએ છીએ કેપ સ્લીવની. આપણે સેમ્પલ માટે લીધું છે એટલે એકદમ નાની સ્લીવ બની રહી છે આપણી. બાકી જે આપણે ડ્રાફ્ટિંગ બતાવ્યું છે એ મેઝરમેન્ટ પ્રમાણે એ મુજબ તમે બનાવી શકો છો. ઠીક છે. સૌથી પહેલાં આપણે બોટમ વાળીએ છીએ અહીંયા. ને કેપ સ્લીવ છે એમાં બોટમ પહેલાં જ વાળવું પડશે. જો તમે ડબલ લીધું હોય તો એમાં બોટમ વાળવાની જરૂર જ નથી પડતી, બરાબર છે. પણ આપણે અહીંયા બોટમ વાળીને કરીએ છીએ એટલે પહેલાં બોટમ વાળવું જ પડશે કેપ સ્લીવમાં, બરાબર છે. હવે એનું આપણે સેન્ટર લઈ લઈશું નાનું અમથું નોચ સાથે. આ રીતે. ને હવે સીધા જોડે સીધું મૂકીને આપણે સ્ટીચ કરી લઈશું સેન્ટરમાંથી. જે રીતે બધી સ્લીવ આપણે કરીએ છીએ એ રીતે જ કરવાનું છે. હવે એમાં શું ધ્યાન રાખવાનું છે એ તમને હું જણાવી દઉં. લોક કરીશું ને એની જે છે શેપ મુજબ એને વાળતા જઈશું. હવે જ્યારે આ પાર્ટ આવે છે આપણો, ત્યારે આ છેડો જે છે એ બહાર ના દેખાય એ રીતે આપણે સ્લીવને એટેચ કરવાની છે. એ વાતનું ખાલી ધ્યાન રાખવાનું છે આપણે કેપ સ્લીવમાં, બરાબર છે. જો એનું કમ્પ્લીટ અહીંયા આપણે આર્મ હોલમાં ફિનિશિંગ જે છે આર્મ હોલથી નાનું જ આવે છે કેપ સ્લીવમાં, પણ જો આપણે ફૂલ લેવું હોય એટલે કે આર્મ હોલનું ફિનિશિંગ જે છે એ બગડે એવું ના થાય તો આપણે કટ ટુ કટ આ રીતે એનો માપ મુજબ લઈ શકીએ છીએ. અને જ્યારે આ જે આપણું છે છેડો એ આર્મ હોલની બહાર ના રહે, બરાબર છે, એટલે કે એટેચ થઈ જાય એ રીતે આપણે લેવાનું છે, જેનાથી એનું ફિનિશિંગ શું થશે, પરફેક્ટ આવશે, બરાબર છે. એ વાતનું ખાલી આપણે ધ્યાન રાખવાનું છે કેપ સ્લીવમાં આ રીતે, બરાબર છે. છેક સુધી આપણે લઈ લીધી અને સિલાઈને લોક કરી દઈશું. સેમ એવી રીતે બીજી બાજુ પણ કરવાનું છે. શીખી શકો છો તમે. આ રીતે એનું ફિનિશિંગ દેખાશે. એટલે જ્યારે સાઈડ સીમ તમે લેશો ત્યારે સાઈડ સીમમાં આર્મ હોલનું ફિનિશ કરવાની જરૂર પડે નહીં. થોડું એ દબાશે, એનો કોઈ જ વાંધો નથી. પણ અહીંયા જો આર્મ હોલ દેખાશે તો એનું ફિનિશિંગ માટે તમારે ઓવરલોક કે બીજી કોઈ મેથડ યુઝ કરવી પડે છે. એટલા માટે આપણે આ રીતે લીધું છે, બરાબર છે. અહીંયા પણ સેમ એ રીતે કરીશું. જોઈ શકો છો તમે આપણી આ કેપ સ્લીવ તૈયાર થઈ ગઈ છે. જે નાની સ્લીવ હોય છે કેપની જેવું એનો જે છે સ્લીવ પર દેખાશે બાય પર, એટલે એને કેપ સ્લીવ કહેવાય છે. હવે એનું સાઈડ સીમ આપણે લઈ લઈશું. જે આપણી સીમ શું કહેવાય આપણી સ્લીવ પૂરી થાય છે ત્યાંથી જ લઈશું આપણે. જોઈ શકો છો આમ હોલ આ રીતે. મીન્સ કે તમારું જ્યાં સાઈડ સીમ ચાલુ થશે ત્યાં તમારી આ સ્લીવ પૂરી થઈ જશે. એનું સાઈડ સીમ નહીં આવે, સ્લીવનું કોઈ સાઈડ સીમ આવે નહીં, એટલે આને આપણે કેપ સ્લીવ કહીએ છીએ. જોઈ શકો છો. ઓકે.